હા હવે જે જોરથી બોલાવજો પેલા જે દેશ વિદેશ માન્ય આશાપુરા 273 નંબરનું ચેનલ જે દેશ અને વિદેશમાં જાય છે સભા આજે મંગળવાર આજે માનવ વેદની ખૂબ માની કૃપા છે 18 ભરણની માની કૃપા છે એની ઉપર બોલીએ મોગલ માતની મહામાયા મોગલ માતની આદિયાવળ માતની વડવળ હનુમાનજી મહારાજની ચારણેશ્વર મહાદેવની નમઃ પાર્વતી પતિ હર હર આજે મંગળવાર મંગળ કરે ગંગળ 18 ભરણને મિત્રો માની ખૂબ કૃપા છે વડવાણીની માના ધામે અસંખ્ય માણસ જેને કર મોગલને માનવા વાળા 18 ભરણ બસ કાઠિયાવાડ ગુજરાત મહારાષ્ટ્ર દેશ વિદેશથી માણસો આવે છે ખૂબ કૃપા છે અને હું કાયમ માટે કહું છું બાપ મોગલને તમે માનતા એવી લ્યો એમાં મારું આ કામ થાય છે હું 2 દી કામ કરીશ કે 1 દી કરીશ કે 1 કલાક કરીશ કે અડધો કલાક કરીશ પણ હાલી ન કોઈ આવશે કારણ કે મોગલ કોઈને દુઃખ દેવાનું કામ નથી કરતી દુઃખ લેવાનું કામ કરે છે દુઃખી ન થાવ બહુ તમને એમ થાય હાલે જવું છે તો અમારો ખબરાઓનો ગેટ છે ત્યાંથી આવો અહીંયા ઉભાજીની કુંભારવી ત્યાં ભાવેશ દાદાના ગેટથી પણ આવો પણ હાલી ન આવો ઘણા માણસો હાલીને આવે છે સુરતથી વાપીથી કોઈ માંગરોળ વેરાવળ જુનાગઢ અમરેલી હો ભાઈ બહુ આવે છે કિશોરબા પણ મેં ના પાડે છે બાપ તમે હાલી ન આવો શું કામ ભગવતી ન કરવા દે કારણ કે તમે શ્રદ્ધાથી ના આવો છો મને ખબર છે પણ ન કરે નારાયણ બાપ કોઈ કાંટો કાકરો લાગી જાય અમને ગમતું નથી આ વયું ગયું ભાઈ એટલે ઈ જરીક જોવો અહીંયા સેવા કરો અહીંયા સેવા કરો બીજું કાંઈ નહીં વાત તમારો ભાવ જોઈ છે આજે અમારા લોક લાડીલા કે જેને ઉદાહરણ છે મોગલે અને પોતે બહુ જોરદાર પણ સારું કવિએ અને દેય થાય માતાજીની જેને કહેવાય કે ચરક કયો તો ભલે ગરબો કયો તો ભલે પણ ધન્ય છે હેમંતભાઈ ચૌહાણ બહુ સારું એમને આજ લખ્યું છે આલ્બમ પણ એનું બહાર કાઢ્યું ને આજે એનું આલ્બમ પણ બહાર કાઢ્યું છે હું એમની એક લીટી તમને સમજાવું છું કિશોરબા અંદર આવો હા કૃપાળી પેટી ગભરાવ મારી મણિધર મોગલ હવે હું સમજાવું છું ના જરી ચાલુ કરી દો તમે મિત્રો જોવો તો ખરા કેવો એનો અવાજ છે હેમંતભાઈ ચૌહાણ સાંભળજો Yo.
રામાજી ટુકડા રે જોજી કરાવે મારી ટુકડા જોજી બાપનો કરતી મજા મારી મનિદર મોગરજી રૂપાલમ તે કોમના મારી મનિદર મોગરજી વિદ્યાની સોનતી રે રામ મારી બલવાની મોગરજી મિત્રો એનો અવાજ જોવો. હેમંતભાઈએ આ આલ્બમ બહાર પાડ્યું છે. માતાજી એને ખૂબ સુખી રાખે અને હેમંતભાઈ ચૌહાણને તાળીથી વધારો. મિત્રો એનો અવાજ તો જોવો, કેટલો પોતાનો અવાજ અને ભાવથી બોલે છે. ઉપરથી નહીં, અંદર નાભીથી બોલે છે. એનો ભાવ તો જોવો. પછી એવી એને કરુણા હોત રાખી છે. વાહ, ધન્ય છે બાપ. એમ આ હેમંતભાઈ બહુ પણ સારું મા મોગલનું આલ્બમ બનાવ્યું છે અને ખૂબ પણ પ્રગતિ કરી છે. કારણ કે એનો અવાજ સાંભળવો મિત્રો એક લાવો છે. ભલે ઘરમાં બધાય બોલે પણ હેમંતભાઈ બોલે મિત્રો આ વલણથી જ બોલે છે અને ચોખ્ખા શબ્દો. કોઈ એમાં ભેળસેળ નહીં, એક શબ્દ ફગે નહીં. વાહ. તો આ નવું આલ્બમ પડ્યું છે. કૃપાળી તું બેઠી કબરાઓ મારી મણિધર મોગલ વાત છે. હા, વાહ વાહ. કશ ધરામાં શોભતું કબરાઓ. વાહ, ખૂબ મારા એના આશીર્વાદ છે. મિત્રો જેની ઉપર મારી કૃપા હોય ને બાપ, એ લખી શકે અને બોલી શકે. ખૂબ એની ઉપર મારી કૃપા છે. એવા પણ ચાર જગદંબાયુના ચરજો મા આશાપુરા, મા મોગલના 9 લાખ જો કે અમારે ચારણની આવ્યું છે એના બધાના ગરબા બોલ્યા છે. હેમંતભાઈ ભજન પણ વાણી એવી બોલ્યા છે એક પછી એક. અને એની પરંપરા જોઈએ તો રામ સાગર રાખે છે. જો આ મિત્રો આ પરંપરા એક તારો, જેને એક તારો ને એનું મને એક જ હોય બાપ. જેને તારા સામું લાગી જાય છે ને એને પછી દુનિયાની ખબર નથી હોતી. એને ભગવતી અને પરમાત્મા પણ ત્યાં રજૂ હોય છે. ધન્ય છે બાપ. તો મારા એને ખૂબ ખૂબ આશીર્વાદ છે. માતાજી એને ખૂબ નિરોગી રાખે. આજે મંગળવાર દેશ વિદેશમાં દીકરા અને દીકરીઓ એ 18 વરાણ તમે માનતા એવી લ્યો, તમારું કામ થઈ જાય પછી તમારે અહીં આવવાનું, ત્યાં સુધી આવવાનું નહીં. પણ દવા અને દુઆ, દવા અને દુઆ બે રાખો. આજે આપણે પણ ભગત ધામે કેમ્પ રાખ્યો છે. જો હું લાઈવ દ્વારા બોલું છું. લોહી બ્લડ ટેસ્ટિંગ ને ભાઈ, હે હા લોહી તપાસ. વાતે હાથે ભગવતી એવું ન થવા દે. કારણ કે અત્યારે રોજ કઈ પ્રકારના નીકળ્યા. ખાતર હું ડોક્ટરને ભગવાન માનું છું મિત્રો. એમ ભગત ધામે અમે કાયમ પણ મહિને, 1.5 મહિને, 2 મહિને અનુકૂળ પ્રમાણે અમે રવિવાર કે મંગળવાર કેમ્પ રાખી છે. શું કામ? કે આજ બધાના ઘર હરખા ન હોય. તમે લોહીની ચકાસણી કરવા માટે જાઓ 1000, 1500, 2000 કે 5000 થતા હોય તો તમને મફતમાં અહીંયા પણ નિદાન કરવામાં આવે છે. મફતમાં પાછી દવા આપવામાં આવે છે. તો આ જરૂરી છે. 12 મહિનામાં 2 વખત તો ખરેખર શરીરને આપણે ચેકઅપ કરાવી જ જોઈએ. કારણ કે ડોક્ટર જેથી દર્દને પકડી શકે. પછી ભેળાઈ ગયા હોય આપણે જઈ એ શું કામ? એમ દવા અને દુઆ બે રાખો. આજે મોગલ ધામે કેમ્પ છે જે નિદાન બધા કરાવી રહ્યા છે બાપ અને ફરીમાં છે. તો આજે માનવ વાત
એટલે મંગળવાર, મંગળ કરે કતલ. કોઈ અંધશ્રદ્ધામાં જ આવું નહીં, કોઈ ખોટી વાતમાં આવું નહીં. દવા અને દુઆ કહે બેની જરૂર છે બાપ. પણ હું કાયમ માટે કહું છું, હે 18 વર્ષ, અત્યારે વરસાદ સારો એવો કોઈ થયો છે, થતો આવે છે, ક્યાંય વાવની જોગ છે, ક્યાંક નથી, અને ક્યાંક થઈ જાય છે. પણ આશા અમર છે. એમ જે તમારી આશા છે, વિશ્વાસ છે, એ અમર છે. તો અત્યારે વરસાદ થોડો જાજો વરસી. અને બીજી વાત એ ભાઈ, જો વરસાદ હોય ને અહીંયા પવન હોય, પણ વાવાઝોડું શબ્દ છે ને એક ભાઈ છે, ભાઈ. પવન હોય તો જ વરસાદ હોય, પવન ન હોય તો વરસાદ ક્યાંથી ન હોય ભાઈ? હે, કારણ કે પવન વરસાદને ખેંચી આવે. વાવાઝોડું સક્રિય બની ગયું છે, ઝાડ પાડી નાખે ભાઈ, પણ એ તો બધું હોય. સમજ્યા? નળિયા પેલા ઉડાડી નાખતા હતા, હવે ત્યાં રહ્યું નથી. છે અહીંયા છે. વાવાઝોડું તોફાન હોય તો જ વરસાદ આવે. સક્રુલન જેને કહેવાય, દરિયામાં બંધાય તો જ આવે ને. એટલે ધ્યાન રાખો. ઓલું કે કીધું છે ને, चट्टान से टकराए उसे तूफान कहते हैं. हैं? चट्टान से टकराए उसे तूफान कहते हैं. मारे हिंदी एवी थोड़ी गावी. चट्टान से टकराए उसे तूफान कहता है, तूफान से टकराए उसे युवान कहता है. એટલે આ વસ્તુ છે. ફરકું આવી તો ગયું ડગડી. એટલે આ વસ્તુ છે. તોફાન હોય તો જ બધું હોય ભાઈ. તોફાન ન હોય તો વરસાદ ક્યાંથી ના આવે? એમ બે જરૂર છે, હવા અને હું. એકલી હું પાંચ બધો ન આવે ભાઈ, ભેળી હવાય જોઈએ. એકલી હું પાંચ પછી આપણે બહાર નીકળી જવું પડે ઘરમાંથી, કે હવા નથી આવતી, લાઈટ વહી ગઈ. બે ની જરૂર છે. એમ સમાજમાં પણ હવા અને ઊંઘની જરૂર છે. અને બીજી વાત, આ લાઈવ દ્વારા જે ગામડામાં, તાલુકામાં જે ચૂંટણીઓ હતી, જો કે હું કારણને માનતો નથી, મારું કામ આશીર્વાદ દેવાનો. કોઈ ખાડ ખેતા ન રાખશો બાપા. હું વાહની પડતા પછી એને તમે જે રેડો, હું એનો બાપ બોલતા નથી. કા ચૂંટણી હારી ગયો, અરે પણ ભલે તમે હારી ગયા, પણ વાહની પડતા કા જે રેડો હારવા દો. હું તો એટલું કહું છું, હારી જાય ને એના ઘરે જવાનું, હારે ઓના ઘરે જાય. એટલે આ બધા ખેલ ખાતા મૂકી દો, માતા મૂકીને દુલ્હુ મૂકીને મદદ થઈ દો, પણ આ રવા દો. અરે એકુકા ગામમાં ભાઈ કિશોર પર 3 ભાગ થઈ ગયા. બોલો, આ પાપ કહેવાય. ગામ છે, રામ છે. તમે એક થાય મારા હાવત એક થાય રહ્યો, પણ ભાગલા ન પાડો બાપ. ભાગલા પાડવામાં સમાજમાં બહુ તકલીફ પડી જાય છે. હું આના ઘરે નહીં જાઉં, મહેમાન ને ક્યાં જાવું બિચારા? બોલો, પોતે નો જાય પણ મહેમાન ને ન જવા દે. બોલો, રાજકારણ, ચૂંટણી, આ 1 દિન 2 દિન 3 દિન જાય પછી ભૂલી જવાય. અને ઊંડા ખાન નો રાખો ભાઈ. જે જીતે એમ કહેવાય ભાઈ, ગરીબ માણસના કામ કરજે, ગરીબ માણસનું ધ્યાન રાખજે, ગરીબના કામ કરજે. અને કરવા વાળા કરે છે ભાઈ. એટલે આ દરેક સમજો મારા હાવત, પણ આના ઊંડા ખાન ન રાખો. મને હરાવ્યો તો હું એને હરાવી નાખ્યો. આ રવા દો, આ ન કરો બાપ. આ તો સમાજ છે. સમાજ જો ધારે તો હારે ફેરાવે, ફૂલ ના હારે ચડાવે, ધારે તો ખાડા નહીં ફેરાવે દે. આ આદિ અનાદિથી આવ્યો આવે છે. ધોખો ન કરાય બાપ, સમાજ છે. એમ આ ઊંડાણ, આ બધા ખાર કાઢી નાખો. આ વાહની પ્રજાને નડે છે ભાઈ. અમારા જમાનામાં કોઈ સરપંચ લેવા ઊભું નથી રહેતું. બોલો, એટલે બાપા રે ધારે નથી રહેવું. બોલો, એ ધકાવી પરાણે બેહારીઓ. અને અત્યારે માણા સરપંચ બનવામાં તો
તને શું આપું બોલ, તું હટી જા. અરે ભાઈ નથી હટવું, એને કામ કરવા દે. એટલે આવું છે બધું, સમજી ગયા? અને સારા જે કામ કરે છે સમાજમાં એને સાથ આપો. વાહ, એને 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 તમે જ્યારે કહો વાતું ન કરો, તો બને એટલો તમે ઘરમાં ધૂપ કરો, માતાજીની પ્રાર્થના કરો, કોઈ ખોટી અંધશ્રદ્ધામાં ન આવો, અને દાન કરી બધી વાંચતા નહીં માનો. બધી દાન કરી વાંચતા નહીં બાપ. કારણ અમારી આ સોનભાઈ એ પણ લાભો હાથ નથી કર્યો. આ સોનભાઈ હવે અમને સાંભળે છે. હવે અમે બધાય કહી છે કે આ વખત અવતાર લઈને આવ્યો મોહનભાઈ. સમજી ગયા? મારો ભાવારસ આ મોહનભાઈ. મોહનભાઈ સાચું કહેતા, હવે મારા જેવાનું અમુક ગમતું નહીં. આ તો આય હતી ને બાપ, આય સાચું કહેતા. એમ માની કૃપા છે તો જે મારા આદેશ છે એ પ્રમાણે હાલો. ધ્યાન રાખો બાપ. અને 18 માળ આજે મંગળવાર છે, કદાચ તમે આવી ન શકો તો અમારી ચારણની દીકરી 1 વર્ષની હોય, કાલે બોલ્યો છો 18 વર્ષની 80 વર્ષની હોય, એને તમે પગે લાગી લ્યો એટલે ભોગલનો મંગળવાર આવી જાય છે. હો, આઈપીએસ ડોક્ટર હોય કે ટેકનોલોજી ખાતી હોય, એમાં 9 લાખ આવી જાય છે. તમારે આવવાની જરૂર નથી. પણ કોઈ લોભામણી લાલચમાં ન જતા. હા, તમારા ઘરમાં ધન છે, તમારી વાડીએ હંગરેલું છે. મને આ વાત નો જવાબ આપો. તમારી વાડીએ ખેત રહ્યો, હું તમને કહું ખરો હે, હું ન કાઢી દઉં? એટલે આવી લોભામણી લાલચમાં ન આવો. આ લોભામણી જે મોબાઈલમાં આવે છે એનાથી સાવધાન. આ મોબાઈલમાં લોભામણી લાલચું તમારા ઘરે જે આવે છે, શું કહેવાય પેલું મગાવો, તમારા પગ જો કે પૂરા થઈ ગયા છે. હા, ઓનલાઈન જેના પગ નો હોય, પગ ખોટવાળા હોય ઈ મગાવે. તાણે હે હાડતી હરખા નથી, એની જગ્યાએ કોઈ બીજો આવે કે આ તમારી વસ્તુ આમ કરીને ઘર લૂટી ભૂયા જાય છે. જરીક સમજો, જરીક સમજો. પછી આ બધું થાય. સમજી ગયા? કીડી કોણ ભેળા કરે તે કરશે એટલે હાસવી દે. એટલે જરીક મહેનત રાખો, કામ કરવાનું જરીક રાખો બને એટલું. અને હું કાયમ કહું છું 18 ભણ, અને હું સલાહ નથી દેતો, સુધરવાનો નથી કહેતો. બને એટલું ઘરમાં લસણ ખાઓ. લસણ, કારણ કે લસણ જડીબુટ્ટી છે, લોહી તમારું ગામમાં નહીં દે. આપણે આ તેલ ખાય છે મિલાવટ વાળા, અભદ્ર મિલાવટ. ભલે ખાવ મને વાંધો, દાબેલી, પાણી પૂરી, બીજી કઈ પૂરી ભાઈ આ કાયદેસર નું કેન્સલ છે. ભગવાને દીધું છે, તમે ઘરે બનાવી ખાવ ને. શું કામ આળસ કરો છો આમાં ભાઈ? અને બને એટલું લસણ વાળું તમે ખાવાનું રાખો, ચટણી લસણ વાળી. અને આ 12 મહિનાની ભલે તમે હાથમાં ઉમક્યા તમારે ઘાઘરી નાખી દો, કારણ કે એમાં પછી તત્વ ન હોય, એમાં તત્વ ન હોય. ખાંડેલી ખાઓ, લસણ વાળી, આખા મરચા ભલે હુકાય લીલા હોય, તમને મજો આવશે. અખતરો કરો. તમે બીમાર નહીં થાવ મિત્રો. જડીબુટ્ટી છે, લસણ છે. અમે ડુંગળી નો ખાય, લસણ, પછી તમે આ નો ખાવ, પછી હૃદય બે હવાના છે. આ જડીબુટ્ટી છે, તમારા લોહીને ચાર્જિંગ રાખે છે. જરી સમજો. અને
કોઈ સુધારવાના માંગતા સુધરતા નહીં. કોઈ પણ મંદિર છે ને ત્યાં ખીચડીનો પ્રસાદ હોય. જો તમે જાઓ કચ્છ કાઠિયાવાડમાં મંદિરોમાં કઢી ખીચડી રોટલી રોટલા શાક હોય, મીઠાઈ છે હોય એકાદી. ખીચડી ભગવાન કૃષ્ણનો પ્રસાદ છે. કારણ કે આપણે 12 વાગે ઠાકર થાળી પહેલા કહેતા, હવે ઠાકર થાળી ને બીજું કરી છે. પછી 12 વાગે થાળ ધરવે. ખાંડીને ફૂંદીને બનાવ્યો ખીચડો, ઉપર રેડા તાજા તલના તેલ. તેલ નહીં, અમુક શું કે તાજા તેલના તેલ. તેલ નહીં, તે દવા નતા. ઉપર રેડા તાજા તલના તેલ. સમજ્યા? જો તમને ભાવે મારા નાથ તો બીજી વાર વાત કરો. ભાઈ આને બદલાવ બે ને બદલાવો. એમ આ ધ્યાન દો. પણ શબ્દને ભ્રષ્ટ કરી ગયા છે. જરીક સમજો બાપુ કાયમ માટે કે છે વાણી લુપ્ત થતી જાય છે. કિશોરબા, વાણી અને પાણીનો પાર નથી, પણ તમે વાણી શુદ્ધ રાખો. મિત્રો, આ મોબાઈલમાં તમારા મગજ પેર મારી ગયા છે. બાપ સહન શક્તિ નથી રહી. દીકરો બાપને દડું હે. બોલો, બાપ દીકરા દડું હે. આ બેટો આવા મોબાઈલમાં, એટલે મોબાઈલ સારો વિજ્ઞાને કાઢ્યો છે, પણ તમારી માનસિકતા તમે ગુમાવી બેઠા છો. કે મને આમ કીધું, હું એને આટલું બોલે હું સહન શક્તિ નથી. ના હરીને ઘણા બાપ હે ધારે વળાણ તમે બને એટલો બને એટલો તમારા ઘરમાં ધૂપ કરો. હું સાચી ઠોકર કહું છું મિત્રો, તમારા ઘરમાં મોગલ અંતર નહીં ખૂટવાની. આ હું બોલું છું કેટલાયને નથી ગમતું, ત્યાં સમજેલો હજી આ મોગલ નો ગુનેગાર છે. બોલ કહેતા જ નથી. આ અમારે બોલવું પડે છે, અને અમે શબ્દો નહીં બોલું, બીજું કોણ બોલશે બાપ? આ અમારી ફરજમાં આવે છે. અમારી ફરજમાં આવે છે, પણ અમે બોલતા જ નથી. બોલતા હશે કોક, પણ કટાસ ભાષામાં કયો, ક્રાંતિકારી શબ્દો કયો. હા બોલો, બહુ સારું કે છે. દૂધનો ઉપયોગ કરજો. એક જાણો કે કૂતરીનો કરજો દૂધનો ઉપયોગ. ઈ કે તું બે હીરે કે સમજી ગયા? આ દાદા સુઈ રહે ને ભાઈ, દૂધે દૂધે ફેર હોય. એટલે સમજો, શબ્દ ભ્રષ્ટ કરી નાખ્યા. વાણી બધી વહી ગઈ બાપ. બોલો વાળા બોલે છે બાપ. જો હેમંતભાઈ ચૌહાણ, હું કે એનો રૂડો નથી લગાડતો, ખારું નથી લગાડતો, એના ભજન તો જુઓ, આપણે મધવા આવી જાય ભાઈ. હે અને એક કોક બોલતો તો શબ્દ જ નથી સમજાવતો. મેં કીધું આ બોલે છે કે રાડ્યું ના કે ક્યાંય ક્યાંય જતો વખેડા મૂકતો જતો હતો. એક ઓર મૂકી, બીજી મૂકી, ત્રીજી મોડશે ને ખબર નથી પડતી શું ગાવું. હમણાં એક જાણો ગરબો બોલતો કિશોરબા ખોડિયાર માનો, અને કદે ઈ ચડ્યો ને હું ચડ્યો, હું કદે ચડ્યો ને ઈ ચડ્યો. મને કે બાપુ એક લીટી તમે બોલો પછી હું બોલો. મેં વાંધો ને, મેં ખોડિયારનો ગરબો ઉપાડ્યો. વાહ, શું કીધું? ગળધોરેથી માજી પધાર્યા આવશે માટે લધામો રે, આવશે માટે
ધામ રે પછી મેં પાછું ઉપાડી બીજો શું કીધું ગામ માટે નહીં ધર્મ માટે લ્યો ગામ માટે નહીં ધર્મ માટે લ્યો ત્યાં છે ધામ ખોડિયાર નારે ત્યાં છે ધામ ખોડિયાર નારે ઘર ઘરેથી મારી પધારિયા આવશે માટે ધામ રે આવશે માટે ધામ રે મન કે હવે હું કરી ઉપાડ્યો ઉપાડી હુવાડી ગાય ધરામ પોગી મેં હુવાડી નો કહેવાય ભલા માણા હુવાડી નો કહેવાય મન કે હરત લેવા નતો ગયો દૂધની નથી કા મેં તું જોવા ગયો તો મોડ હમણી કે ભૂલી ગયો હુવાડી કે ગાય માતા ધરામ આયા બોલો આ વસ્તુ છે કિશોરમાં ભોળિયા વાળી દીધા છે હે આ અમુક વસ્તુ તો કે એવું નથી ભળી પાછો મન કટે ચડાય મન કે ગોવાળ કે દૂધ દેવા નતો જાતો ખરેખર એ વિડિયો છે ગોવાળ કે દૂધ દેવા જાતો માં રિહાણા હતા આ વસ્તુ આ ચારણની જગદંબા આપવાનું કામ કરે છે આપે યાદ માગે માગણી કી કહેવાય આ કરે પણ મોળસું ઈ કને મને ચડાવી દીધો તો આ વસ્તુ છે એમ રાજછડી માં અમારી આ દેવલ ભાસળી આ નાનો પરિવાર ઉપર માર બાપા શું કહે છે એક જ લીટીઓ એની દેવલ માં તુને ઓઢા ઢાળી ભજા તોય બેણ જાવાળી એની દેવલ માં તું આય કૃપાળી હજુ તન બેણ જાવાળી આ આય દેવલ મિત્રો રાજથળી પુરાનું ગામ છે ઐતિહાસિક આ 3500 વર્ષ પહેલાનો ઇતિહાસ કે છો ભાઈ આ કોઈ આજકાલનું નથી પણ તમે જાઓ એટલે તમને જવાનું મન ન થાય કે અહીંયા બેહી રહી માં પાસે બેહી રહી હોઈ આપણે જવાનું મન ન થાય કે આપણે નથી જાવું માં પાસે બેહી રહી આ આય દેવ કે માનું ધડ રાજથળી અને માનું મસ્તક કટારિયા છે મિત્રો આય દેવલ હાલતા થયા છે ને આ કળ નથી આજની તારીખમાં ઉજ્યું આ તારણે જગદંબા હે પણ આમાં વાંક અમારો કારણ કે અમે ચારણો છે ને અમારા ઇતિહાસ માથે રદ ચડાવી દીધી છે અમારો અક્ષર આય દેવલ પાસળિયા પરિવારમાં પણ એની ઉપર ખૂબ કૃપા છે બાપુ અહીંયાથી આદેશ કરે તો 400 500 ભેળા થઈ જાય તો વિચાર કરો બીજા થાતા એની મને ખબર નથી લગભગ તો નથી થાતા કારણ કે બાજવામાં નવરા નો લે આપણે કહીને આવો તો હું નહીં આવું પણ આ ભાસળિયા પરિવારને આપણે એટલું કંઈક બાપ આય દેવલે બાપુ હુકમ 500 થઈ જાય નાના મોટા ભેળા આ માની કૃપા ખૂબ કૃપા છે માની માતાજી એને સુખી રાખે આય દેવલ તો વિચાર તો કરો ખોડાહણમાં 5 જગદંબાઈઓ 5 આય વરોડી આય કુંવર આય દેવલ આપો વાહ્યંગ ઈ પછવાનો ભાણે અને 5 ને આય જાદુ જાતથી જોજો પણ વસ્તુ કેવું છે પછી અમને લાઈટ થાય છે અત્યારે નહીં થાય આ વસ્તુ ભલામણા આ ભગવતી ચારણની જગદંબાઈ કારણ કે મારી પાસે પૂરી વાત તો જોતું કરું છું પણ હવે સમય આવે છે થોડી ક્યારેક કહીશું લઈ લઈશું પણ હે રાજા ચારણની જગદંબાને રાજી કરશું ને તો મા ભગવને તમારે આવવાની જરૂર નથી બાપ એવી તાકાત છે ચારણની દીકરીમાં બને એટલું ચારણની દીકરીને દુભાવશો નહીં હો કે દુભાણી પછી અહીંયા કોઈ કામ નહીં કરે ત્યાં પછી આ મોકલવાનું તો હટી જાય છે કોઈ ચારણની દીકરીને દુભાવો નહીં
બહુ તમને સહન ન થાય પાછા વળી જાય પણ દુભાઈ છો નહીં, કારણ કે જે દુભાણી છે શું રહ્યું છે એનો મને જવાબ આપો. આ જેતભાઈ દુભાણી કઈ લેવા દીધું? હે જેતભાઈ દુભાણી લેવા દીધું? આ રાજભાઈ જો એક પછી એક, આ ખોડિયાર, આ શામભાઈ, હે જો એક પછી એક, આ જીવણી, આ જગદંબાની તાકાત જો, આ મોગલ, કારણ કે હેરાન કર્યું છે. આ વસ્તુ છે ચારણની દીકરી આપવાનું કામ કરે છે. આ શેરબાઈ માલદેવ કુસાળ જેને કહેવાય પૂછ્યું નથી વેદની પૂછ્યું કરી દીધી. આ શેરબાઈને પણ એમ કેવું પડ્યું હવે મારે અહીંયાથી હવાય નહીં. આ ચારણની જગદંબા એક પછી એક લ્યો મિત્રો, તમારા કે જ્યાં ભલા માણા બોમ્બ નતા ફૂટવા દીધા ભગવતી, હે એક પછી એક આ પીઠળ આજની તારીખમાં એની લાકડી ના દર્શન કરવા જાય છે 18 વર્ષ. મેં તો એવી વાત નક્કી કીધું કે 6 મહિનાનું વાસરું હોય ને છૂટું મૂકી દે 10,000 તો આ પીઠળની લાકડી આ પૂજવા જવાની છે. બધા મૂળ વિશ્વાસ તમે સાંકડો માનો એટલો જ એમાં છે. આ પીઠળ મારા ચારણ કવિએ બહુ સારું એ પીઠળનો લાખ પાઠ નાખો તુને યગાન જગમાં જો જન્મ તારો. એ પીઠળનો લાખ પાઠ નાખો તુને યગાન જગમાં યાદ જન્મ તારો. આ પીઠળ પાટી શાખના ચારણની પાટી, પણ એની કુળદેવી ચામો. સમજી ગયા તમે? પીઠળ એમના દીકરી છે. સમજી ગયા તમે? એમ આ વસ્તુ છે. પણ હવે આપણે જુદું જ ન પાડતા. લ્યો અમને કે બાપુ તમારી કુળદેવી રવે છે, એટલે કીધું અમારી કુળદેવી રવે છે નથી, ચડાવ છે. કારણ કે એક ગોતર ન હોય કોઈની, ગોતર વર્ધન થાય, એક કુળદેવી કોઈની ન હોય. સમજી ગયા? અમારી કુળદેવી મનસા દેવી, જેને અમે સાતે કરી ઓળખી છે. શું કહી છે એને? સાતઈ. બરાબર. આ મોગલને સોરભાઈની તો દીકરી છે અને આ રવેશી છે અમારી ચડાવ છે. પણ હવે કોઈ નોકરો જ નથી, આટલા તકલીફ પડે છે. હું મારાથી ના આવું છું, ચડાવ છે કિશોરભાઈ કે ઠેઠ જીત કરતા હોય તો ઠેઠ જીત કરતા હોય. શું રહ્યું બોલો? સમજો એ કુળદેવી હોય કોઈની વાત, કોઈની ન હોય. પણ હવે પાછા નથી વળતા. કર દેવી, કર હાથું એટલે ચડાવને કર કહેવાય. કુળ નિવેદ લેતી હોય પાર્વતી, કુળ દેવી કર લે એને ચડાવ કહેવાય. કર દેવી, કર એટલે સમજી ગયા? ચડાવ અને કુળ. કુળ તમે નોખો નથી કરતા. કુળ, કુળ દેવી કદાચ ભૂલી જાવ ના હોડા પાડત રાજી થઈ જાય, પણ કર છે ને એને દેવા જ પડે પાર્વતીને. એમ આ વસ્તુ છે. આ મોગલારે ઘણા બેઠા છે બીજું તો આ તમે ઠોઠા કયો છો, ભલા ઠોઠા નો કહેવાય, મગ કહેવાય. મગ, તલવાર, કાંસકી, ધૂપેલ, તેલ, અંતર આ મોગલનું નથી, મોગલની લાપસી છે. પણ ઓલા બાજુમાં બધા બેઠા છે ને, મોગલ નામ લેતા ભૂત ભાગી જાય. સાચી વાત છે. અહીંયાની પડકે બેઠા કેટલાય વીર ને 52 વીર ને એમાં સુરેલું હોત બેઠી છે, શિકોતરાય બેઠા છે, જીનાતે બેઠા છે, મેરડી બેઠી છે, વાંદી બેઠી છે. આમાં કેટલા બેઠા કિશોરબા? મોગલ તો જાતિ જ નથી, બીજા કે સગાવાય આ કામ કરો. પણ હવે આપણે કઈ નોકર નથી કરતા. આ વસ્તુ છે અમારું ગૌરવ, અમારા ધારે વરણનું કૃષ્ણ ગૌરવ, અમારા નામો મહાન, અમારા મંત્રી વાસણમાં આવી તાળીથી બતાવો. મારા મામાને તાળીથી બતાવો. બેટા મહેંદી મૂકી હોય તો ઈ પ્રમાણે કે જો આ મોગલ સામે બેઠી છો, બતાવો બાપ મારા મામાને તાળીથી. મામાને કમાવા પધારે. આજે મારા મામા પધાર્યા છે. બાપ
માતાજી એને ખૂબ સુખી રાખે. કિશોરબા છે મામાનું લાઈવમાં સન્માન કરવાનું છે. લે બાપ મોહાર પધારો, બાપ મોહાર. ભલે આ કરતા હો, મામાને દર્શન કરાવો. અમારા વાસણ મામા આવ્યા છે બાપ. આજે ખૂબ માની કૃપા છે. મામા મામા બાપ મામાને તારા દર્શન કરાવો. હા કિશોરબા, હા તમે જાઓ. અમારા મામા આવ્યા છે, વાસણ મામા. ખૂબ કૃપા છે બાપ. મિત્રો હું લાવી દ્વારા બનું છું, કારણ કે રોજનો લાખો રૂપિયા બાપુ પાસે આવે છે. અમારા મોહી અમે માસી ગઈ છે, જો કે કાઠિયાવાડમાં ફૂઈ ગઈ. એ આવ્યા કીધું કે બાપુ એક માળ નહીં 2 માળ જોઈએ. બાપુને મકાન બનાવી દીધું છે, કામમાં નથી આવતું. 105 જણા થાય. બાપુ પાસે મકાન છે, સમજી લેજો. ઘણાને એવું હોય તો કાઢી નાખે. અહીંયા રૂપિયો લાખો આવે છે બાપુ પાસે, પણ સેવકોએ બધા થાય બાપુને મકાન બનાવી દીધું છે. બીજી વાત, આ 18 વર્ષની આવી છે. મારા ઘરે વસ્તુ જોતી હોય તો હું લઈ જાઉં છું. તો આયા બેહાય રૂપિયા તો બાપુ ઘણા જ આવે છે. આ ન કરાય. લેતા એને મુબારક છે. આપે એને આઈ કહેવાય છે મિત્રો, માંગે એને બાઈ કહેવામાં આવે છે. પણ હે મારા કારણો, કોઈ ખોટી અંધશ્રદ્ધામાં ન જાય છે બાપ. ભલે એટલું બેન દીકરી પાણેનું ધ્યાન રાખો, એને રાજી કરો, પણ અંધશ્રદ્ધામાં ન જાય છે. કારણ અંધશ્રદ્ધા એ એટલી માજા મૂકી છે કે આ દેશને બરબાદ કરી નાખ્યો. કાંઈ નથી નડતું, નડે છે મારા તમારા કરેલા કર્મ કરો. આથી મોટું કાંઈ છે નહીં. પણ આ તો સમાજ છે બાપ. આમે બોલે નામે બોલે એના હમ ન જવાય. કારણ કે મા જાનકીના જેને કહેવાય ઋષિઓના રજકટી, જેને જમીનમાં માને પધરાવવામાં આવ્યા હતા, મહારાજા જનક હળ હાકે અને મા પ્રત્યે એને પણ વનમાં જવું પડ્યું. હું તમે શું હતા? ઘણા માણસ મને વાત કરે તેમ થયા શું મારા દીકરાના ઘરના છે જાનકી જેવા હતા. તમારો દીકરો રામ થવો જોઈએ તો દીકરાના ઘરના જાનકી જેવા હોય તો દીકરાને રામ થવું પડે. આવું નથી ક્યાંય ભાઈ. આ વાત કરતા ટીકા મારતા બંધ થઈ જાય. જગત કે આપણે ન બોલાય. સમજી ગયા? દરેક સમજો. હા, બધા દીકરા રામ જ હોય. સમજી ગયા? પણ આ દેખા દેખી એવી ખરાબ સિરિયલો જોવે, ખરાબ સિરિયલ, ખરાબ એડવર્ટાઈઝ આ સમાજ માટે અસર. બેટા એ રૂપિયા લઈને બધું કરે. કોકની વહુ બને, કોકની માં બને, કોકનો ભોંગળીઓ વાળવા બને, એ સડી પહેરે. દરેક આપણે સમજાય, આપણે ન જોવાય. કારણ કે ઉદરમાં બાળક હોય ને એનો પરિભાવ પડે. ઈ કે બાપુ એમ કે ટૂંકા લુગડા પહેરવા ખરાબ ખરાબ વાત હતી, તમે બીજા કરી નાખો. તમારા ઘરમાં પહેરો. વાત એ સાચી છે. ખરાબ ખરાબ તમે જે જોવો છો ને, આ સમાજમાં મોટા મોટું દૂષણખોરી કરી ગઈ છે. આયા દીકરીઓ આવે છે કાંડા હરી વસ્ત્ર પહેરીને, અમને એમ કે વાહ. ટૂંકા લુગડા પહેરીને આવ તો આપણે એમ કે ગંભીરા લુગડા લેવાનો વેત નહીં હોય. એને ભિખારી કહેવામાં આવે, ભિખારી. એક બાઈ કે મહાભારતમાં દ્રૌપદી ને કહી મેં તું ગઈ હતી જોવા. બહુ પાપ છે. પણ અમુક જોવો પાપ. આજે અમારા મામલી આવ્યા છે કિશોરબા. 5 મિનિટ મામાનો લાભો લેવાનો છે. કારણ કે 12 માં 5 ઓછી હશે અને મારી આરતી ચાલુ થવાની છે બાપ.
તો આપણો મોહાળ છે, મામા છે. 5 મિનિટ મામાને માયક આપો બાપ. મા મોગલને મોરલી કન્યાની ઉપર મામા ભગવાન કૃષ્ણ છે ને એમ બધાએ ના પાડી હો આયા નહીં, કારણ કે એની પરીક્ષા કોઈ સહન કરવો વાળો હતો જ નહીં. કેટલાય હતા આયા નહીં, હુંયા લઈ જાઓ, હુંયા લઈ જાઓ, આયા નહીં. અને ઈ માં જહોદા 11 વર્ષ અને 52 દિવસ હે ઈ કૃષ્ણને મોટો કર્યો અને આ અમર નામ થઈ ગયો આહિર. એટલે કીધું છે મોટી મોટી એની ધોતો મોટી મોટી એની ધોતો એની આહિર દીધેલો એ રૂડો જામ કાળો દેવકી માધવે થોડો દીકરો દેવની ચિંતા કરવા નદના નેહડે પૂગી ગયો છે. ત્યાં માં જહોદા બેઠી છે. એના આપી દે છે પણ તારા દીકરાનો વાળ નહીં વાંકતા કી આવી. 2 કટિયા ગયા છે મિત્રો, સમજી લેજો. 2 જગ્યાએ કટિયા ગયા છે. એક મથુરાથી ગોકુળમાં ગયો અને એક જુનાગઢથી આલીદળ બોલીદળ ગયો છે. સમજો આ આયર એક વખત કીધું કે માતાજી કે આ પીવે છે નામ તે તો માતાજી વાતમાં આવી ગયા. કૃષ્ણ ને કે ગમે તો મારો દીકરો છે, ભાઈ કે મારો દીકરાને કોઈ આમ કાળા ધોળા કરાવવા આવ્યું. દુનિયા છે ને તારે તો અખિલ બ્રહ્માંડનો માલિક ખુદ અખિલ બ્રહ્માંડનો માલિક કયો તમારા દેહને બાપ ભોળાનાથ. પણ કોઈ કીધું કે આ જોગી કેક છે માં આને કેક આપીને વિદાય દેજો. માતાજી કહે છે બહુ મોટું. માતાજી કહે છે હે પીવે મારો માવો રે દાઢિયાળો માવો એ આવ્યો રે. આ બાબો કામણ ગાળો છે. માં એમ કહે છે ગવાને કેમ કરીશું? શું કહે છે માં? કોઈ એને શીખુડે આપીને એ આયાથી એના થામાયું પાડો રે માતાજી તોડો. આમાં આ જગદંબા એમાં અને શીખો આપીને આના ધામા તમે ઉપાડવાયા છે. પણ એને આયાથી કાઢો પણ તો અખિલ બ્રહ્માંડનો માલિક હતો. એમ જાય કે નહીં દેવી મારે એના દર્શન કરવા છે. અને ભગવાને એના દર્શન કર્યા જ નહીં. અહીંયાથી થોડા થયો આ વસ્તુ છે. પણ મિત્રો હું છાતી ઠોકી કહું છું આજની તારીખમાં આય રાણી ટપનું લાવીને ખાતી હોય, અખતરો કરવો હોય કરી લેજો. 5 મહેમાન જાવ આય રાણી એ 5 મહેમાનને જમાડે જમાડે જમાડે. કારણ કે આના લોહીના ગોળ છે બાપ. એટલે અમે ચારણો કહીશું તો મારા મામા છે. 2 મિનિટ 5 મિનિટ મારા મામા બોલે અમને મજા આવે. પણ જય ભગવાન, જય મની, જય ભગવાન. બેન શબ્દ બોલો બેન. ગીત ગાઈ નાખો. વાહ વાહ વાહ. હા મારા મામા કાળિયા ઠાકર નું ગીત બોલે છે. વાસણ મામા ચાલો બોલો. ભગવાન માત કી, બોલો વરવારી માત કી, બોલો વાગેશ્વરી માત કી, બોલો આશાપુરા માત કી. ધન્યવાદ. મંગળવારનો દિવસ. વાહ વાહ. એટલે માને વહાલો દિવસ, આપણી આસ્થાનો દિવસ. અને કચ્છની અંદર જે ગુજરાતમાં અને દેશમાં અને વિદેશમાં વિશ્વમાં વસતા મોગલ અને સેવકો માત્ર પોતાની મનની ઈચ્છા વ્યક્ત કરે કે મારી માં મારી આ ફલાણી વસ્તુની ખોટ છે, મારા ઉપર આ તકલીફ છે.
અને એ વિદેશમાં બેઠા બેઠા સમરણ કરીને પોતાનો સંકલ્પ જાહેર કરે જય હો. અને બા એનું સંકલ્પ પૂરું કરે. એટલે તમે જોતા હશો અમારા ભાણુભા પાસે બાપુ પાસે અનેક સેવકો આવીને માથું ટેકવે અને એમ કે હું કાંઈ નથી, આ બા બેઠી છે એની દયા છે, જય હો. એને સમર્થ કરો, અંધશ્રદ્ધાને દૂર કરો. કેટલી શિખામણ છે આજના કલિકાલ યુગમાં. વાહ. 2-5 લાખ 10 લાખ રૂપિયાની માનતા માંડીને આવ્યો હોય માણસ અહીંયા આવીને 10 લાખ રૂપિયાનો ઢગલો કરે. બાપુ હવે આ માનતા માંડી હતી અમારે 20 વર્ષથી 25 વર્ષથી શેર માટીની ખોટ હતી જય હો. અને અમે માનતા માંડી માને સમરણ કર્યું જય હો. અને જે દિવસે અમારી વાત મનોકામના પૂર્ણ કરશે તે દિવસે પાછા અમે આવશું. એટલે અમે આજે આ ફાળા 11 લાખ રૂપિયા લઈને આવ્યા છે બાપુ. અને બાપુ એના ઉપર 1 રૂપિયો 2 રૂપિયા 100 રૂપિયા રાખીને એમ કે મારા બાપ, તારી જે કોઈ બહેન હોય, તારી કોઈ ભાઈ હોય, તારી માં હોય, તારી નિયારી હોય, એને તું આ 11 લાખ રૂપિયા આપી દેજે. સાહેબ આ કલિકાલ યુગમાં જ્યાં કંઈક જોવા મળે નહીં, મારા કચ્છમાં જોવા મળે, મારી કપરાઓમાં જોવા મળે. આદરણીય મારા ભાણુભા અમને ગૌરવ થાય. વાહ કોલર ઊંચો કરીને કહીએ કે અમારો ભાણુભા છે. વાહ વાહ વાહ. મામાને ખમા. આનાથી વિશેષ બીજા શું પરચા હોય છે? વાહ. દરેક મનુષ્ય નાનો હોય કે મોટો, આને કરે કોઈ તવંગર નથી, કોઈ શાહુકાર નથી, કોઈ ગરીબ નથી. જ્યાં દેશના યશસ્વી પ્રધાનમંત્રીનું એક સ્લોગન છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, સૌનો વિશ્વાસ. જય હો. એ સ્લોગનને લઈને અમારા ભાણુભા ચાલે છે. અને એટલે આવી હજારોની બેનની રોજ અહીંયા આવે, દર્શન કરે. આનાથી વિશેષ બીજું શું હોય શકે? ખમા ખમા. વિશેષ ન કહેતા આહિરો વિશે અમારા ભાણુભાઈએ વાત કરી. બાપુએ વાત સાચી છે. અમારા વડીલો 5,500 વર્ષ પહેલા પણ જ્યારે જગતના તાતને આશરો દેવાવાળો કોઈ નહોતો, તે દિવસે નંદ બાબા યાદવ આહિર એનું ઘર સૂજ્યું અને ત્યાં કૃષ્ણ પરમાત્માને મૂકી અને આ જગત ગુરુને આશરો આપનાર હોય તો એ આહિર સમાજ હતો. ખમા ખમા હીરોને. જય હો. ત્યાર પછી આરીદર ગોળીચરમાં આદરણીય દેવાયત બાપા હા. સોલંકી અને ચુડાસમાનું દરબારનું રાજ હતું અને સુબાએ તૈયારી કરી, લડાઈ કરી અને આખું રાજ ખાલી કરાવી. હવે એક દીકરો એનો બચ્યો નવઘર, અને એને આશરો આપવા માટે એ વખતે આખું ગામ ફર્યા, આખું પંથક ફર્યા, આખો વિસ્તાર ફર્યા કે આને કોઈક રાખો. ત્યારે વઢવાણ બેન હતી છે, એ બેનને કીધું કે તું આ હુમલો લઈને ફલાણા દેવાયત બાપાને ઘરે તું મૂકી આવ, હું હુમલો લઈ જઈશ તો કોઈને પ્રેમ નહીં પડે. અને એ બેન ત્યાં લઈ ગઈ અને એને દેવાયત બાપાએ આશરો આપ્યો. વાહ. થોડા દિવસો ત્યારે કોઈકે એને રાજાને કીધું કે તારો દુશ્મન તો ત્યાં દેવાયત બોદર પાસે મોટું થાય છે, આહા. ત્યાં તપાસ કરો. વાહ. એટલે રાજા અને જેને જે સુબાના માણસો હતા એ જઈને દેવાયત બાપાને જઈને કીધું કે મારો દુશ્મન તમારી પાસે મોટો થાય છે, મને મારો દુશ્મન આપી દો. તો કે હા રાજા, મારી પાસે તમારો દુશ્મન મોટો થાય છે, સાચી વાત છે. વાહ વાહ. તો કે તો આપી દો. તો કે હું જઈને લઈ આવું. તો કે ના, તારે જવાનું નથી. આહા. તું આ પીપળના પાન ઉપર ત્યારે કયા કાગળ કે બીજું હશે નહીં. એ વખતે પીપળના પાન ઉપર તારા લોહીથી તું લખી રાખ, તારી પત્નીને જે મેસેજ લખવો હોય. ત્યારે માત્ર દેવાયત બાપા એટલું લખ્યું, ડાયરાની રાહ રાખીને વાત કરવી. ખમા ખમા આય રાણીને. જય હો જય હો. અને એટલામાં એ આયરાની સમજી ગયા. ત્યાં ગયા એટલે તો કે ભાઈ આ અમને અમારો દુશ્મન આપો નવઘણ. એનો બીજો એટલી જ ઉંમરનો દીકરો હતો ઉગો, એને તૈયાર કર્યો. અને ઉગાને તૈયારી કરી. બા જઈને પોતાના દીકરાને ચોરીમાં બેસાડી એમ જઈને નવરાવી દોરાવીને લગ્નના વાઘા ફેરવીને એને કીધું કે આ તમારો દુશ્મન. આહા. સગા દીકરાને એને બાએ સોંપ્યો. આય. રાજ દરબારમાં લઈ ગયા. તે દેવાયત બાપા હાજર હતા.
અને રાજા આદેશ કર્યો કે તારો દીકરો ન હોય ને રાજા હોય તો એને એક ઝાટકે એક તલવારને ખાય એનું માથું ઉતારી નાખે અને દેવાય પોતે એનું માથું ઉતારી નાખ્યું. આટલાથી રાજાને સંતોષ ન થયો. રાજાને કોઈ ચમચાગીરી કરીને કીધું કે જો આ સગો દીકરો હોય તો એની માને બોલાવો. એટલે ફરી પાછી રાજના માણસો ક્યારે આરાની ત્યાંથી બોલાવી આવ્યા અને નવઘણની જે ઉગાની આંખો હતી એ આંખો કાઢીને તલવારથી આંખો કાઢીને એને ઉપરથી પગ મૂકીને હાથ પીધા અને જો તું એની માં નહીં લો તો એક પણ આંસુનો ટીપો નહીં પડે. અને એ આયરાની તેજી છે ધાર કરતા નીકળી ગયા. એક આંસુનો ટીપો પડવા નથી દીધો. સાહેબ એના ઇતિહાસ એના ઇતિહાસ એના આજે અમારા ભાનુભા વાત કરતા હતા. આટલા વર્ષો પછી 5,500 વર્ષ પછી પણ આપણે આપણી એક ગાથાને આજે યાદ કરીએ તો એમ લાગે કે ગઈકાલે જ આ ગાથા બની છે. એટલે જ આપણે બધા કુશળવંશી યદુવંશી એ કાલિયા ઠાકોરને કાલાવાલા કરીએ એટલા માટે બાપુએ આદેશ કર્યો છે. હું એક નાનું ગીત ગાઈશ એમાં તમે બધા સહકાર આપશો. ખૂબ મજા આવશે. तेरी बंशी की धुन सुनकर मैं वृंदावन में आया हूँ. तेरी बंशी की धुन सुनकर मैं वृंदावन में आया हूँ. सब गाइए. तेरी बंशी की धुन सुनकर मैं वृंदावन में आया हूँ. सुना है मैंने ओ श्यामा कि तुम गैया चराते हो. सुना है मैंने ओ श्यामा कि तुम गैया चराते हो. तेरी गैया चराने को मैं बछड़ा साथ लाया हूँ. तेरी गैया चराने को मैं बछड़ा साथ लाया हूँ. तेरी बंशी की धुन सुनकर मैं वृंदावन में आया हूँ. सुना है मैंने ओ श्यामा कि तुम मक्खन चुराते हो. सुना है मैंने ओ श्यामा कि तुम मक्खन चुराते हो. तेरे मक्खन चुराने को मैं मटकी साथ लाया हूँ. तेरे मक्खन चुराने को मैं मटकी साथ लाया हूँ. तेरी बंशी की धुन सुनकर मैं वृंदावन में आया हूँ. सुना है मैंने ओ श्यामा कि तुम रास रचाते हो. सुना है मैंने ओ श्यामा कि तुम रास रचाते हो. तेरे रास रचाने को मैं सखिया साथ लाया हूँ. तेरे रास रचाने को मैं सखिया साथ लाया हूँ. तेरी बंशी की धुन सुनकर मैं वृंदावन में आया हूँ. सुना है मैंने ओ श्यामा कि तुम गीता सुनाते हो. सुना है मैंने ओ श्यामा कि तुम गीता सुनाते हो. तेरी गीता सुनाने को मैं अर्जुन साथ लाया हूँ.
तेरी गीता सुनाने को मैं अर्जुन साथ लाया हूँ तेरी बंसी धुन सुनकर मैं वृंदावन में आया हूँ माँ तेरी याद धुन सुनकर मैं वो कथा आया हूँ मैं वो कथा आया हूँ बोलो द्वारिकाधीश की बोलो भगवान की धन्यवाद મિત્રો તમે વિચાર તો કરો મામાની આ ઉંમરે માં અને મુરલીધરની કૃપા હોય તો જ બોલાય માં બોલાતો નથી ખૂબ ખૂબ માના આશીર્વાદ છે મામાને કાળિયા ઠાકરના અને મા મણિધર મોગલના બાપ એમ આજે મને ખૂબ આનંદ આવ્યો છે મારું મોહાળ આવ્યું છે અને પાછું ઘણાને ખબર નથી આયર કાઠી મેર ચારણોનું મોહાળ છે જરીક સમજો તમે કારણ કે અમારા માથા બહુ મોટા છે જરીક સમજો પણ હવે અત્યારની 21મી સદી ખબર નથી પડતી આયરને અહીંયા 1 કલાક પહેલા દીકરો જન્મે એટલે અમારો મામો અને દીકરી જન્મે એટલે અમે એને ફૂઈ કહી મોહી કહી માસી કહી સમજી ગયા તમે પણ હવે આ વસ્તુ લુપ્ત થતી જાય છે આ લુપ્ત નથી થવા દેવાની બાપ કારણ કે જો 5,500 વર્ષનો ઇતિહાસ આપણે બોલતા હોય તો આપણે યાદ છે બાપ આ વસ્તુ છે બાપ અત્યારે કઈ છે આ બધાય પરમાત્માના સે કૃપા હોય તો જ આવા પાત્રો બજાવવા આવી નકર કોઈ આવે નહીં બાપ તો આજે મારા મામાએ આનંદ કરાયો માતાજી મુરલીધર ખૂબ એને સુખી રાખે અને ખૂબ લાંબી આયુષ દે અને મા મોગલને પ્રાર્થના કરું મામાની અમારે જરૂર છે 18 મરણની જરૂર છે અને એને ખૂબ નિરોગી રાખે બાપ દીકરીઓ મારો આદેશ માંગેલો મામાને તારીથી વધાવવા કેવી બાપા પ્રાર્થના કાર્ય કરવી હે બસ આજે કરાયું કેનું છે ભાઈ કરાયું પ્રકાશભાઈ આદિપુર વાળા છે નામ તો બોલો હે ખાલી પ્રકાશભાઈ છે હા આદિપુર પરવીનભાઈ આ તો કરાયું એનું છે આદિપુર પ્રકાશભાઈ તારીખ વધાવો જય હો વાહ બસ આટલો બાપ માતાજી તમને સુખી રાખે અને બહુ ધીમે બેસી જાજો આરતીનો સમય થઈ ગયો છે હવે કિશોરભાઈ આજે અમારા હરદેવસિંહ નો આજે જન્મ દિવસ છે તાળીથી બનાવો માનો સેવક છે ભાઈ વાહ વાહ આજે અમારું મોહન બેહી જાય બાપ આજેનો જન્મ દિવસ છે અમારા હરદેવસિંહ નો તો માતાજી ખૂબ સુખી રાખે માતાજી નિરોગ રાખે બાપ મામા અને હરદેવસિંહ બે માની લાઈવમાં બેહી જાય લાખો માણસને દર્શન કરી શકે બસ આટલું જય ભગવાન જય મુનિ જય ભગવાન જય ભગવાન